નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો રાજ્યમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શન બાદ હવે શિક્ષકો પણ પોતાના અધિકારો અને નોકરીની સુરક્ષા માટે મેદાનમાં ઉતર્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ સેવારત શિક્ષકો માટે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ટેટ પાસ કરવી ફરજિયાત કરાતા શિક્ષક આલમમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. વર્ષ 2010 પહેલા તત્કાલીન સરકારી નિયમો અનુસાર કાયદેસર ભરતી થયેલા અંદાજે 1 લાખ જેટલા શિક્ષકો સામે હવે 25 વર્ષના બહોળા અનુભવ પછી ફરી પરીક્ષા આપવાનું મોટું સંકટ ઊભું થયું છે. પરીક્ષા પાસ ન થાય તો નોકરી ગુમાવવાનો કે ફરજિયાત નિવૃત્તિનો ડર શિક્ષકોને સતાવી રહ્યો છે. શિક્ષણની ગુણવત્તા જાળવવાના ન્યાયિક નિર્ણયનું સન્માન ચોક્કસ હોવું જ જોઈએ, પરંતુ વર્ષોથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડનારા વરિષ્ઠ શિક્ષકોના વ્યવસાયિક ગૌરવ અને માનવતાવાદી અભિગમને અવગણી શકાય નહીં. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજથી શરૂ થયેલા આ રાજ્યવ્યાપી આંદોલન વચ્ચે હવે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સંવાદ સાધી અને હજારો પરિવારોની રોજીરોટી અને શિક્ષકની જે શિક્ષણ છે આ શિક્ષણની સ્થિરતા બચાવવા કોઈ વ્યવહારુ મધ્યમ માર્ગ શોધે છે કે નહીં તેના પર સૌની નજર રહેલી છે. રાજ્યમાં 33 જિલ્લાઓમાં આજે શિક્ષકો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે. શિક્ષકોમાં એક નારાજગી જોવા મળી રહી છે. ત્યારે જે સુપ્રીમ કોર્ટના જે નિર્ણય આવ્યો હતો, સુપ્રીમ કોર્ટનો એક ચુકાદા કે જ્યાં ટેટ પાસ કરવી ફરજિયાત છે, એવા શિક્ષકો કે જેઓની નિવૃત્તિના 5 વર્ષથી વધારે સમય બાકી હોય તેવા શિક્ષકો માટે ટેટ પરીક્ષા આપવી ફરજિયાતનો જે ચુકાદો આપવામાં આવ્યો હતો, ત્યારે આ ચુકાદાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સાથે જ સીધા સંવાદમાં ચર્ચા માટે જોડાઈ ગયા છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને અમદાવાદ શિક્ષક મંડળના પ્રમુખ મનોજભાઈ પટેલ. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. ત્યારે દિગ્વિજયસિંહ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે રાજ્યના 33 જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન અને ધરણા જોવા મળી રહ્યા છે, ત્યારે શું લાગે છે કે શિક્ષકો સાથે અન્યાય છે? અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની તત્કાલીન બેઠક 10 જૂનના રોજ જે કરવામાં આવેલી હતી, એ મીટિંગની અંદર સમગ્ર દેશમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 15 થી 30 તારીખમાં દરેક જિલ્લા કક્ષાએ ધરણા અને આવેદનપત્ર આપવા માટેનું આહવાન કરવામાં આવેલ હતું. આ આહવાનને અનુરૂપ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે 15 થી 30 તારીખે દરેક જિલ્લાએ આ કાર્યક્રમ કરવા માટેનું આહવાન કરેલ છે. આ આહવાનના કારણે આજે 22 જિલ્લાઓની અંદર અલગ અલગ જિલ્લાઓમાં ધરણાના કાર્યક્રમ ને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આજરોજ કરવામાં આવેલ. 12 જિલ્લાઓ અલગ અલગ 20 તારીખ અને 29 અને 30 તારીખમાં ધરણાના કાર્યક્રમ કરશે. આ પછી રાજ્ય કક્ષાએ 5 થી 20 જૂનના રોજ ધરણાના કાર્યક્રમ પ્રેસ મીડિયામાં અને અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવશે. પછી ઓગસ્ટની અંદર જ્યારે સત્ર ચાલુ હશે સંસદનું, ત્યારે એ દિલ્હી કક્ષાએ સમગ્ર દેશમાંથી શિક્ષકો ઉપસ્થિત રહી અને ધરણાના કાર્યક્રમ કરીને આવેદનપત્ર આપવામાં આવશે. બિલકુલ મનોજભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે 20-25 વર્ષથી જે વરિષ્ઠ શિક્ષક તરીકે જેઓ નોકરી કરતા હોય અને તેઓ માટે અચાનકથી આ ટેટ પરીક્ષા આપવી કેટલી યોગ્ય? ખરેખર આ એકદમ યોગ્ય બાબત જ નથી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે, પરંતુ એ પહેલા સરકારે પણ આ બાબતે સંશોધન લાવવું પડે અને એમાં ફેરફાર કરવા પડે. કારણ કે 25 વર્ષ સુધી સર્વિસ કરી અને સર્વિસમાં લાગ્યા હતા ત્યારે પૂરેપૂરી ડિગ્રીઓ બતાવી હતી, પરીક્ષાઓ પાસ કરી હતી, એને જે નોર્મ્સ હતા નોર્મ્સ પાર કર્યા હતા અને ત્યાર પછી અમને સર્વિસમાં લેવામાં આવે છે. 22 થી 25 વર્ષ સુધી સર્વિસ કરી અને હવે એમ કહેવામાં આવે છે કે ટેટ પરીક્ષા પાસ કરો. પરીક્ષા પાસ કરવા કોઈ વાંધો નથી, પરંતુ અમે જે કામ કરેલું છે, અમારો અનુભવ છે, ત્યારે આવો નિર્ણય લેવો યોગ્ય નથી. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ જે આહવાન કર્યું છે એમાં અમે જોઈન થઈને આજે અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા
કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવેલું છે અને હવે પછીના જે આગળના કાર્યક્રમો માટે રણનીતિ નક્કી કરવામાં આવશે. બિલકુલ દિગ્વિજયસિંહ, આપણે હું પૂછવા માંગીશ કે જે રીતે જે 1 સપ્ટેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારે 2025 અને અત્યારે હાલમાં 26 ચાલી રહ્યું છે, ત્યારે આ વિરોધ હવે કેમ? 2025માં જ્યારે લઘુમતી સ્કૂલ બાબતની એક મેટર હતી એ દરમિયાન આ જજમેન્ટ આવેલું હતું. એની સામે સમગ્ર દેશના અલગ અલગ રાજ્ય અને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અપીલ કરવામાં આવી હતી. હમણાં જે જૂનની અંદર એ અપીલ છે એ કાઢી નાખવામાં આવેલી અને 1 વર્ષની મુદત જે 27 સુધીમાં પાસ કરવાની હતી એ 2028 સુધીમાં પાસ કરવા માટેની મુદત વધારવામાં આવી. અમારી વાત એ છે કે આરટીની જોગવાઈ મુજબ 2009 પછી જે ભરતી થાય એના નોર્મ્સ મુજબ ટેટ પરીક્ષા લઈ અને ભરતી કરવામાં શરૂ કરવામાં આવેલ. એ પછી તમામ શિક્ષકો ટેટ પરીક્ષા પાસ કરીને જ ભરતી કરવામાં આવ્યા છે. જે તે સમયે 20 વર્ષ કે 25 વર્ષ પહેલા પીટીસી થયેલા હોય, બીએડ થયેલા હોય, એમએ હોય, બીએડ થયેલા હોય, એમને એની લાયકાત સરકારે નક્કી કરેલા નોર્મ્સ મુજબ ભરતી કરવામાં આવેલી હતી. ત્યારે હવે કોઈ ટેટ પરીક્ષા માટેની યોજના કે આયોજન કે કોઈ નોર્મ્સ નહોતા. અમે અમારી સરકારને કહેવાની વાત એ છે કે આજે 25 વર્ષ પછી કોઈ આઈએસને એમ કહો કે આઈએસની પરીક્ષા આપો અથવા મેડિકલ ડોક્ટર હોય એને 20-25 વર્ષ પછી પરીક્ષા લેવાની વાત કરે એ કેટલી બિલકુલ વ્યાજબી છે. આજે આ પરીક્ષાઓ જે અત્યારે જે રેગ્યુલર ભણતા હોય છે બીએડ, એ પોતાની નોકરી માટે એ ટેટ પાસ કરવા માટે મહેનત કરતા હોય છે. ત્યારે 1 વર્ષ સુધી અભ્યાસ કરે, એની મહેનત કરે, ત્યારે એ રિઝલ્ટ હમણાં જ એનું 14% જ રિઝલ્ટ આવ્યું. અમારે તો નોકરી સાથે પરિવાર સાથે નોકરી કરવાની છે. અમારી પાસે એ સમય જે વિદ્યાર્થી રેગ્યુલર અભ્યાસ કરે એ આજે અનુભવથી જે શિક્ષકો છે આટલા વર્ષોથી ભણાવે છે, તો આ રીતે કરી અને શિક્ષકોને ટેન્શન આપવાથી એ બાળકોને પણ ભણાવવામાં પોતાની પરીક્ષાના હિસાબે એ શાળામાં પણ પૂરું ધ્યાન ના આપી શકે. એટલે અમે સરકારને વિનંતી કરી છે કે આનું વિધાયક પસાર કરી માનનીય વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને અમે આ આવેદન પત્ર આપવાના છે અને આ 2010 પહેલાના શિક્ષકોને તમામને આમાંથી મુક્ત કરવામાં આવે એવી અમારી માંગણી અને લાગણી છે. બિલકુલ દિગ્વિજયસિંહ, જે 2025માં જ્યારે આ ચુકાદા ત્યારબાદ જે લડાઈ લડવામાં આવી વિવિધ સંગઠનો દ્વારા, જે રિવ્યુ પિટિશન કરવામાં આવી અને ત્યારબાદ 1 વર્ષનો જે વધારો કરવામાં આવ્યો હતો, એટલે કે 2028ની મુદત વધારવામાં આવી, ત્યારે હવે લાગે છે કે આ લડત બાદ કંઈક પરિણામ મળશે? આ કેન્દ્ર સરકાર દ્વારા સરકારે વિચારવું જોઈએ. આજે 25 લાખ દેશના શિક્ષકોને આ પ્રભાવિત થતી અસર છે. ગુજરાતની અંદર 75,000 શિક્ષકોને આની અસર થાય છે. એટલે આ કોઈ નાની સૂની બાબત નથી. સમગ્ર દેશ લેવલે જ્યારે આવડી મોટી બાબત હોય તો એના વિધાયકની અંદર પસાર કરી અને શિક્ષકોને મુક્ત કરવા જોઈએ. માનનીય શિક્ષણ મંત્રી શ્રી, કેન્દ્રીય મંત્રી શ્રી જ્યારે વેસ્ટ બંગાળના પ્રવાસમાં હતા ત્યારે એમને પોતાના પ્રવચનમાં જાહેર કર્યું હતું કે આગામી સમયમાં અમે શિક્ષકો માટે પોઝિટિવ વિચારી અને સરકારમાં વિધાયક લાવીને પણ આ કંઈક નિર્ણય કરશું. તો અમારી દરેક સંસદોને અમે આવેદન પત્ર આપી અને અમારી વાત કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાના છે. જ્યારે એ સૈદ્ધાંતિક રીતે કોઈ આવો નિર્ણય થતો હોય અને અવડા મોટા માણસને ખાલી આમાં કોઈ ઉચ્ચતરનું આપવું, એને પ્રમોશનનું આપવા અને છેલ્લે નોકરીમાંથી પણ છૂટા કરી દેવા સુધીની વાતનો ઉલ્લેખ છે. એટલે આજે કોઈને 20 વર્ષે કે 15 વર્ષે નોકરી થયા પછી છૂટા કરી દો તો ક્યાં નોકરી કરવા જાય? ક્યાં એના પરિવાર માટે આટલા વર્ષ ભોગ આપ્યા પછી એને છૂટા કરી દઈએ? એ કઈ વ્યાજબી વાત છે? એટલે અમે સરકાર સુધી અમારી વાત પહોંચાડશું. સરકાર આના માટે વિચારે. જો અમે સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લાઓમાં ધરણાના કાર્યક્રમો 30 તારીખ સુધી કરશું. પછી સમગ્ર દેશના રાજ્ય લેવલના ધરણાના કાર્યક્રમ થશે અને ના છૂટકે અમારે દેશ લેવલે સમગ્ર દેશના શિક્ષકો દ્વારા આક્રમક સાથે કાર્યક્રમ આપવા પડશે. બિલકુલ મનોજભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે જૂની ભરતી જે હતી ત્યારે ટેટનો કોઈ નિયમ નહોતો, હવે અચાનકથી આ ટેટનો જે પાસ કરવાનો જે નિયમ આવ્યો, શું આ અન્યાય નથી લાગતો? 100% અન્યાય છે. જ્યારે જે ભરતી થાય છે ત્યારે સરકારના નિયમો હોય છે
સરકારની ચોક્કસ બંધારણ હોય છે અને નિયમોની અંતર્ગત જ ભરતી કરવામાં આવે છે. ત્યારે એની લાયકાત પૂર્ણ કર્યા પછી જ એને શિક્ષકમાં કે અન્ય જગ્યાએ એની નિમણૂક કરવામાં આવે છે. અમે આ નિમણૂક પાસ કરેલી છે એ નિયમો મુજબ જ પાસ કરેલી છે. જે તે સમયે પીટીસી, બીએડ કે જે લાયકાત હતી એ લાયકાત પૂર્ણ કર્યા પછી જ નિમણૂક આપવામાં આવે છે. અને અત્યારે એકદમ કહેવામાં આવે કે તમે પરીક્ષા પાસ કરો અને આ કરો, એ ગેરબંધારણીય છે. અને આના માટે પ્રાથમિક શિક્ષક સંઘ, નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અમે લડત કરવાના છીએ. અમે ધારાસભ્ય, સંસદ સભ્યોને આની જાણકારી આપવાના છીએ અને આવેદન પત્ર આપવાના છીએ. અને સંસદની અંદર આ સુધારો કરી અને અમારા તરફે નિર્ણય લેવાય એવા અમે પૂરેપૂરા પ્રયત્નો કરવાની છીએ. બિલકુલ, આ તો પહેલા જેવી વાત થઈ મનોજભાઈ કે તમે ચૂંટાવો એ પછી ફરી પાછું પેટા ઇલેક્શન કરી અને ફરીથી ચૂંટાવો, એના જેવી વાત થઈ. આ તો બિલકુલ દિગ્વિજયસિંહ આપને જી બિલકુલ દિગ્વિજયસિંહ આપને પૂછવા માંગીશ દિગ્વિજયસિંહ કે જે રીતે જે શિક્ષણ વિભાગ એવી દલીલ કરી રહ્યા છે કે શિક્ષણની ગુણવત્તા સુધરશે આનાથી, આ વિશે શું દલીલ છે આપની? શિક્ષકોની ગુણવત્તા જે તે સમયે એની લાયકાત ક્વોલિફાય થયેલા, આજે સેલ્ફ ફાઇનાન્સ ની અંદર કોઈ ટેટ પાસ નથી, કોઈ બીએડ નથી, પીટીસી થયેલા પણ નથી. એ શિક્ષકો જે દેશ આખામાં ભણાવે છે, આ ક્વોલિટીની વાત કરું તો એને સમયાંતરે એને તાલીમો આપવાની હોય એ પણ તાલીમો અપાય છે. અને જે રીતે સમયાંતરે પરિવર્તન આવતું હોય એ અનુસંધાને યોજના. આ તો ફક્ત ઉચ્ચતરનું આપવું, પ્રમોશન અટકાવી દેવા, નોકરીમાંથી છૂટા કરી દેવા, આ જે નિર્ણય છે એની સામે અમારો વાંધો છે. બાકી સમયાંતરે દર વર્ષે અમારી તાલીમો થતી હોય, અમને અપડેટ કરવા માટેની જે કઈ સૂચના આવતી હોય અપડેટ થવા માટે શિક્ષકો સજ્જ છે. અને શિક્ષકો એના પોતાના અભ્યાસ કરાવવા માટે, બાળકો માટે ઘરેથી પણ તૈયારી કરી અને એ શાળાના વર્ગની અંદર ભણાવતા હોય છે. બિલકુલ મનોજભાઈ, જે કહેવાય છે કે અનુભવ છે સૌથી મોટી લાયકાત છે તેવું શિક્ષકોનું કહેવું છે, તો પછી આ ટેટ લાવવાનું શું કારણ હોઈ શકે? ટેટ લાવવા માટેનું કારણ હતું કે હવે જે નવી ભરતી કરો 2010 પછી જે ભરતી થાય છે એની અંદર આ નિયમ પાલન કરવાનું અને પાલન થાય છે. પરંતુ એ બધા કાયદાનું જો પાલન કરવું હોય તો આરટીની જો કોઈ એવું છે કે શિક્ષકોને અન્ય કામગીરી ન આપવાની, તો અન્ય કામગીરી આપે છે તેનો વિરોધ પણ એમને કરવો જોઈએ અને એ અટકાવવી જોઈએ. અને અન્ય કામગીરી અટકશે તો ગુણવત્તા આવશે, અને ગુણવત્તા આવશે તો શૈક્ષણિક સ્તર ઊંચું આવવાનું છે. પણ એ અમને જોવું છે કે એની જગ્યાએ શિક્ષકોને આ પરીક્ષા આ રીતે ઠોકી દેવી અન્ય એ યોગ્ય નથી. બિલકુલ મનોજભાઈ, અને જો ટેટ પરીક્ષા પાસ ન કરી શકે તો કેટલું જોખમ? 100% આમાં જોખમ છે. કે આની અંદર એના શિક્ષક પાસેથી રાજીનામું લેવું, ઉચ્ચતર પગાર ધોરણ અટકાવી દેવા, એવી બધી જોગવાઈઓ છે. પરંતુ અમારે એવું કહેવું છે કે આ અત્યારે લાવવાની કોઈ જરૂરત નથી. શિક્ષકો આના માટે ચોક્કસ રીતે લાયકાતબદ્ધ છે, બહુ સારું કામ કરી રહ્યા છે, વર્ગખંડની અંદર આના પરિણામો જોવા મળી રહ્યા છે. તો પછી આ ક્યાં લાવવાની જરૂર છે? આના માટે જરૂર પડે તો સંસદની અંદર સુધારો કરી અને શિક્ષકો તરફી નિર્ણય લેવાય એવી અમારી માંગણી છે. બિલકુલ, શિક્ષક તરફી જે નિર્ણય લેવાય તેવી આપની માંગણી છે જ. દિગ્વિજયસિંહ, આપને પૂછવા માંગીશ કે જે વર્ષોનો જે અનુભવ છે, આ વર્ષોનો અનુભવને અવગણી અને હવે પરીક્ષા આધારિત આપનું મૂલ્યાંકન થઈ રહ્યું છે, શું કહેશો? પરીક્ષા લઈને મૂલ્યાંકન કરવા જે તે સમયે જે અત્યારે બીએડ થયેલા, પીટીસી થયેલા, જે ચાલુ અભ્યાસ કરી અને જેને ભરતી કરવાની છે એના માટે આરટીની જોગવાઈ એનસીટીએ જે દ્વારા આ નિર્ણય લેવાનો એ 2009 પછી અત્યાર સુધી આજે 2026 થઈ, એટલે કે આટલા વર્ષ પછી 15 વર્ષથી આ પરીક્ષા લેવાય છે અને 15 વર્ષથી એની ભરતી પણ કરવામાં આવે છે. આજે 2 વર્ષ 5 વર્ષ જે છે એના પછીના 5 વર્ષ સિવાયના તમામ શિક્ષકો આમાંથી પરીક્ષા ન આપે તો એ ફરજિયાત એમના ઉચ્ચતર અને સર્વિસમાંથી છૂટા કરવા માટેની જ્યારે સુપ્રીમની જજમેન્ટ હોય, એટલા માટે અમે સરકારને કે ઘણા એવા નિર્ણયો હોય છે કે વિધાયક પાસ કરી અને એ ખરડો પાસ કરીને સંસદની અંદર એ કોર્ટના જજમેન્ટ જે છે એમાંથી મુક્ત કરાવતા હોય છે. બિલકુલ મનોજભાઈ, જો મોટી સંખ્યામાં શિક્ષકો આ ટેટની પરીક્ષા પાસ નથી કરતા તો શિક્ષણ ઉપર કેટલી અસર થાય? 100% અસર થાય. એટલે શિક્ષકો ટેન્શનમાં રહેતા હોય છે અને એની સીધી અસર એના વર્ગખંડ ઉપર જતી હોય છે. અને શિક્ષકોના વર્ગખંડ ઉપર જાય એના પરિવાર પર પણ જતી હોય છે. નાના ભૂલકાઓ આવતા છે, ગરીબ વિસ્તારના બાળકો આવતા હોય છે. ત્યારે આ બધું જે છે અસર એ બાળકો ઉપર જ કરવાનું છે.
અને શિક્ષકોને આટલી હવે 20 વર્ષ 25 વર્ષ સર્વિસ કરી અને હવે એમ કહે છે કે આ પરીક્ષા પાસ કરો. શિક્ષકો તમે જણાવવા માંગુ કે દર વર્ષે ટ્રેનિંગ આપવામાં આવે છે. એ ટ્રેનિંગની અંદર સફળતા રીતે ટ્રેનિંગ લેતા હોય છે. ટ્રેનિંગની અંદર એમને જે ટેસ્ટ લેવામાં આવે છે, ટેસ્ટ પાસ કરતા હોય છે. એટલે આ બધી પ્રક્રિયા પાસ કરતા જ હોય છે. ત્યારે આવી એક નવી પરીક્ષા લાવવી એ આપણા માટે યોગ્ય નથી. એટલા માટે શિક્ષકોની વિરોધ છે કે આ પરીક્ષાનો વિરોધ થવો જોઈએ અને સરકારે બંધારણીય રીતે સુધારો કરવો જોઈએ. બિલકુલ દિગ્વિજયસિંહ, જો અનુભવી શિક્ષકો છે તેઓ માટે શું અલગ માપદંડ હોઈ શકે અથવા તો આ ટેટનો વિકલ્પ શું હોઈ શકે? અમારા માપદંડ જે તે સમયે અમારી લાયકાત હતી કે ભાઈ 12 પાસ ઉપર પીટીસી કરેલ હોય, બીએ બીએડ હોવા જોઈએ, એમએડ હોવા જોઈએ. એ લાયકાત જે તે સમયે સરકારે નક્કી કરેલી જ હતી અને એ લાયકાતના નોર્મ્સ મુજબ જ ભરતી કરવામાં આવેલી હતી. એટલે કે અલગથી આખા પરીક્ષા દઈએ અને એ ક્વોલિફાય થઈ જાય અને એ શિક્ષણની અંદર સારું કામ કરી શકે એવી વાત સાથે હું બિલકુલ સંમત નથી. આ જે વાત છે એ જે તે સમયે જે સરકારે નક્કી કરેલા હતા નોર્મ, અગાઉ જે ભરતી કરી ગુજરાતની અંદર એક બેકલોગની, એ તો પીટીસી પણ નહોતા. એને પાછળથી ટ્રેનિંગ આપવા માટેની પીટીસી કરાવ્યા. સીધા 12મા ઉપર કે 10મા ઉપર એની ભરતી કરી દેવામાં આવી હતી. તો એ બરાબર છે કે એને અનટ્રેન શિક્ષક કહી શકાય અને એને ટ્રેન માટે 2 વર્ષનો કોર્સ કરવા માટેની સરકારે વેકેશન દરમિયાન આયોજન કર્યું હતું. આ તો ઓલરેડી ટ્રેનિંગ આપી અને લાયકાત મેળવી અને પછી લાગેલા શિક્ષકો છે. બિલકુલ મનોજભાઈ, જે રીતે 2028 સુધીનો જે ટેટ પાસ કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે તો પછી વિરોધ કેમ? 2028 સુધીનો જે સમય આપેલો છે, પરંતુ અમારી માંગણી એ છે કે આ જે સમય આપે છે યોગ્ય રીતે છે જ નહીં, કારણ કે એના માટેની કોઈ વ્યવસ્થા પણ નથી. અને બીજું કે શિક્ષકોને આટલો અનુભવ છે અને માત્ર શિક્ષકો માટે શું, એક ધારો કે ટ્રેન ચલાવતો હોય, બસ ચલાવતો, એના ડ્રાઈવરને જયારે નિમણૂક થાય છે ત્યારે એની ક્વોલિફિકેશન ચકાસીને લીધું છે. પછી એમ કહે છે કે તું આ નિયમ પાસ કર કે આમ કર. એ કોઈ જગ્યાએ નથી, માત્ર શિક્ષકો માટે આવું કેમ? એટલે અમારી આ રજૂઆત રહેશે. અમે ઉગ્ર રજૂઆત કરવાના છીએ. અમે આના માટે આંદોલન પણ કરવાના છે અને અમને વિશ્વાસ છે કે આ સરકાર આ ઠરાવમાં સુધારો કરી લાવશે અને અમને ન્યાય મળશે. બિલકુલ, પણ જો ટેટનું જે માળખું છે જળવાઈ રહે તેવું નથી લાગતું કે ગુણવત્તામાં પણ ક્યાંક સુધારો આવશે આવનારા સમયમાં? મનોજભાઈ, શું કહ્યું સર? આપનો અવાજ. જે રીતે મતલબ ટેટનું જે આ માળખું છે યથાવત રહે તો એવું નથી લાગતું આપને કે શિક્ષણમાં પણ વધુ સુધારો આવશે આવનારા સમયમાં? ના, શિક્ષણમાં સુધારો આવશે એ બરોબરની વાત છે, પરંતુ અત્યારે જે શિક્ષકો કામ કરી રહ્યા છે એ ચોક્કસ ગુણવત્તાલક્ષી જ કામ થઈ રહ્યું છે. એના પરિણામ જોવા મળે છે. એવું નથી કે શિક્ષણમાં ગુણવત્તાના પરિણામો જોવા નથી મળતા. જે માળખું છે એ માળખું તો બરોબર છે એનું જે કરી દીધું છે, પણ સરકારે માળખાની અંદર અનુભવને પણ જોવો પડે, એમની કામગીરીને પણ જોવી પડે અને ત્યાર પછી આ નિર્ણય લેવા જોઈએ એવું અમારી માંગણી છે. બિલકુલ, તો આનો બીજો કયો વિકલ્પ હોઈ શકે કે જેથી મૂલ્યાંકન પણ જળવાય, વિદ્યાર્થીનું હિત પણ જળવાય અને જે ચુકાદો છે એ પણ જળવાય? મનોજભાઈ, 100% ચુકાદો જળવાય એના માટે અમે ન્યાયાલયનો આદરપૂર્વક સન્માન કરીએ છીએ, પરંતુ અમારો જે અનુભવ છે, અમારી જે કાર્ય પદ્ધતિ છે, અમે જે કામગીરી કરી રહ્યા છીએ અને જ્યારે પણ અમારી નિમણૂક થઈ હતી ત્યારે બધા લાયકાતો જોયેલી હતી. ત્યારે પછી આના અંદર જે 50 રહી ગઈ છે દૂર કરવા માટે એમને કાયદામાં સુધારો કરવો પડે. એવું નથી, ભારત સરકારના કાયદામાં વારંવાર સુધારા થતા રહ્યા છે. આ એક બાબત નહીં, ઘણી બધી એવી બાબતો છે કે જરૂર પડે તો સંશોધન આવી છે, એના સુધારા થયા છે, પ્રજાને એનો લાભ મળે છે. તો અમને પણ વિશ્વાસ છે કે અમે પણ એક નાગરિક છીએ ભારતના, તો અમારા માટે સંશોધન લાવવું પડે, એનો સુધારો કરવો પડે અને ન્યાયાલયની અંદર સુધારો માન્ય રહે એવી અમારી માંગણી છે. બિલકુલ દિગ્વિજયસિંહ, જે રીતના 3 ચરણમાં જે સમગ્ર આંદોલન જે ચલાવવાનું છે તો આપને કયા ચરણમાં સફળતા મળશે એવું લાગી રહ્યું છે? પ્રથમ ચરણ આજે જે આંદોલન મતલબ આવેદન આપવાનું જે હતું, આંદોલન છે એની ક્યારે સફળતા મળે એ સરકાર જ્યારે નિર્ણય કરે ત્યારે સફળ થયું કહેવાય. અમે અમારી ફરજ છે કે પહેલા સ્ટેજે અમે તાલુકા જિલ્લા લેવલે ધરણાના કાર્યક્રમ કરતા હોય, રાજ્ય લેવલે કરવામાં આવે અને સમગ્ર દેશ લેવલે કરવામાં આવે. અમે જૂની પેન્શન માટે 2005 પછીના માટે વર્ષોથી અત્યારે આંદોલનો કરતા રહ્યા છે. જ્યારે સમય આવશે સરકાર ત્યારે એને વિચારવું પડશે અને 100% નિર્ણય કરવો પડશે. એ જ રીતે 2005 પહેલાના 70,000 શિક્ષકો માટે સરકારે નિર્ણય કરવો પડ્યો. એ રીતે આ પણ પ્રશ્ન માટે સરકારે 100% નિર્ણય કરવો પડશે
25 લાખને અસર કરતી બાબત હોય ત્યારે, સમગ્ર દેશને અસર કરતી બાબત હોય ત્યારે સરકારે 100% આનું વિચારવું જોઈએ. અમારી લાગણી ને માંગણી છે. આજે આપણે જોઈ રહ્યા છે કે ગુજરાતની અંદર 75,000 શિક્ષકો છે. આજે 2 લાખમાંથી 1,25,000 પરીક્ષા દીધેલા જ છે, એ ક્વોલિફાય છે, ટેટ પરીક્ષા પાસ જ છે. 2010 પછીના જે 1,25,000 શિક્ષકો છે, તો અમે એની સાથે જ ભણાવી છે. એવું એક ક્લાસ ભણાવે ને અમે ભણાવી, એમાં કોઈ ડિફરન્સ નથી કે એ ટેટ પરીક્ષા દઈને આવ્યા તો અમારાથી વધુ ક્વોલિફાય કે વધુ સારું ભણાવે, એવી કોઈ વાત જ નથી. હા, સરકારે જે આરટી ની જોગવાઈ મુજબ નોર્મ્સ નક્કી કર્યા, એ એનસીટી એ જે સરકારે કીધું અને એનસીટી ની સૂચના મુજબ એ આ 2010 પછી નક્કી થયું. અમે એમના માન્ય અધ્યક્ષશ્રીને મળ્યા હતા, શિક્ષણ મંત્રીને પણ આ બાબતે, કેન્દ્રના શિક્ષણ મંત્રીને ધર્મેન્દ્ર પ્રધાન સાહેબને અમારું પ્રતિનિધિ મંડળ મળ્યું હતું 10 તારીખે. એટલે એમને પણ અમે રજૂઆત કરી છે. અમે સમગ્ર દેશના તમામ મુખ્યમંત્રીશ્રીઓ દ્વારા અને સમગ્ર દેશના તમામ રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા કેન્દ્ર સરકારને અમારી રજૂઆત પહોંચાડશું અને 100% સરકારે આ બાબતે વિચારવું જોઈએ. સમગ્ર દેશની બાબતની વાત હોય ત્યારે એક બે વસ્તુ, કોઈ વ્યક્તિ દીઠ આ પ્રશ્ન નથી. આ સમગ્ર 25 લાખ શિક્ષકોનો પ્રશ્ન છે. એના પરિવાર ઉપર અસર થાય, એના ઘરના જે નોકરી કરતા હોય ત્યારે આખું પરિવાર એના ઉપર હોય ત્યારે આવો સરકાર જ્યારે સુપ્રીમ કોર્ટ નિર્ણય કરતી હોય ત્યારે આ સરકારે કેન્દ્રમાં નિર્ણય કરવો જોઈએ, એવી અમારી સ્પષ્ટ માંગણી છે. બિલકુલ, આપણી સ્પષ્ટ માંગણી છે. મનોજભાઈ, જે રીતે અગાઉ પણ જે જૂની પડતર માંગણીઓ છે તેને લઈને પણ ઘણો સંઘર્ષ કર્યો છે, છતાંય હજી પણ જૂની જે પેન્શન યોજના છે સહિતની પડતર માંગણીઓમાં સફળતા નથી મળી. શું લાગે છે આમાં તમને સફળતા મળશે, મનોજભાઈ? 100% અમે અગાઉ પણ જે આંદોલન કર્યા હતા એમાં ગુજરાત સરકારમાં ન થઈ શકે એવા માન્ય દિગ્વિજયસિંહ જાડેજા સાહેબના અધ્યક્ષતા અંતર્ગત 14 પ્રશ્નોનું અમારું નિરાકરણ આવ્યું. જે વર્ષોથી પડતર પ્રશ્નો હતા, આ પણ પડતર પ્રશ્ન છે. આ બાબતે અમે ઓલ ઇન્ડિયા લેવલે આખા તમામ શિક્ષક સમાજ આની સાથે લડત આપી રહ્યો છે. શિક્ષકને ઓપીએસ આપવું જોઈએ, કારણ કે શિક્ષકના જીવનની અંદર શું હોય છે કે આખો જીવન એ નોકરી કરે છે અને જયારે રિટાયર થાય ત્યારે તેને કઈ પૈસા ન મળે અથવા એનું કોઈ ન સાંભળે એ બિચારો જઈ ક્યાં શકે. એટલા માટે સરકારે વિચારવું પડે અને જૂની પેન્શન યોજના તમામ કર્મચારીઓ માટે, શિક્ષકો માટે લાગુ થાય એવું અમારું મંતવ્ય છે અને અમારી લડત પણ છે. બિલકુલ દિગ્વિજયસિંહ, સરકાર અને શિક્ષકો છે તો આ બંને વચ્ચેનો મધ્યમ માર્ગ શું હોઈ શકે? મધ્યમ માર્ગ આ ટેટ પરીક્ષા જે છે, જેમ અત્યારે અમારા આંદોલનના કારણે સરકારે જે જૂની પેન્શન માટે અત્યારે યુપીઆઈ લેવા એ 50% પેન્શન પણ અમારી રકમ કપાઈ પરત આપવા માટે નિર્ણય નથી કર્યો. એટલે અમે હજી એ સ્વીકારી નથી. જેમ અમે જૂની પેન્શન માટેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો 2005 પહેલાનો, એ રીતે જ 5 પછીનાનો પણ નિર્ણય થાય. એ જ રીતે અમારી પરીક્ષા જે છે એ અત્યારે જે 10 પહેલાના જે શિક્ષકો લાગેલા છે એમને આમાંથી મુક્તિ આપવામાં આવે અને એના માટે કોઈ તાલીમ દેવામાં આવે તજજ્ઞો દ્વારા, અને એના રીતે આ શિક્ષકોને જે કંઈ અપડેટ કરવાના હોય એ થઈ શકે. એનો વચ્ચેનો માર્ગ થઈ શકે. પરીક્ષા લઈને જ કરવું એ તો બિલકુલ વ્યાજબી નથી. અને પરીક્ષા લેવાની હોય તો એના ઉચ્ચતર અટકાવવા, એના પેન્શન અટકાવવું, એનું નોકરીમાંથી છૂટા કરવા. પરીક્ષા તમે લ્યો અપડેટ કરવા માટે, પણ એને અસર કરતી બાબત ના હોવી જોઈએ કે ભાઈ એના ઉત્તર અટકાવવા. જેમ સીસીસી છે એ સરકાર લેવી તો અમે સીસીસી પરીક્ષા પાસ કરીને ઉત્તર લઈ છીએ, તો જ્યારે સરકાર લઈ આવે નિયમ ત્યારે એ જ્યારે ઠરાવ થાય તે પછીના લોકોને લાગુ પડે. આ વર્ષો પહેલા, 25 વર્ષ પહેલા નોકરીમાં લાગેલા હોય એમને આજે તમે પરીક્ષા દેવાની વાત કરો, એ બિલકુલ વ્યાજબી નથી. બિલકુલ, છેલ્લા 30 સેકન્ડ. અને મનોજભાઈ, જે શિક્ષકો છે અને સરકારને શું સંદેશો આપવા માંગો છો? અમે શિક્ષકોને એ આપવા માંગીએ છીએ કે આપણી લડત ચાલુ રહેશે અને અમને વિશ્વાસ છે કે સરકાર આની અંદર કંઈક ચોક્કસ નિર્ણય કરશે એવો અમને વિશ્વાસ છે. બિલકુલ દિગ્વિજયસિંહ, મંતવ્ય ન્યૂઝના માધ્યમથી આપ છેલ્લા 30 સેકન્ડમાં સરકાર અને તમારા જે શિક્ષકો છે તેને શું સંદેશો આપશો? અમારો સંદેશો છે કે જ્યાં સુધી અમારી જે માંગણી છે ના સંતાય ત્યાં સુધી અમારા આંદોલનોના કાર્યક્રમ ચાલુ રહેશે અને સમગ્ર રાજ્યના અને સમગ્ર દેશના શિક્ષકો આ કાર્યક્રમમાં જોડાવાના છે. એટલે 100% જ્યારે અમે આ લડાઈ કરી રહ્યા છીએ ત્યારે હું શિક્ષકોને ભરોસો અને વિશ્વાસ આપું છું કે 100% આપણે આમાં સફળતા મળવાની. આજે સમગ્ર દેશની અંદર આજે 25 લાખ શિક્ષકોની જ્યારે
કેન્દ્ર સરકારમાં અલગ અલગ રાજ્યોમાં જે કાર્યક્રમો થઈ રહ્યા છે જી અને આવનાર સમયમાં જ્યારે દેશ લેવલે આ કાર્યક્રમ થશે ત્યારે આની નોંધ 100% સરકારે લેવી પડે. બિલકુલ. આવનાર સમયમાં અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે રોડ ઉપર ઉતરતા પણ અમે અચકાશું નહીં. બિલકુલ. અને જવલત કાર્યક્રમ દેતા પણ આ રાજ્યના અને સમગ્ર જી, દેશના શિક્ષકો અટકાશે નહીં. આજે જ્યારે ભાવિ ઘડતર કરવાની વાત હોય, જી. દેશના નાગરિકોને જ્યારે નિર્માણ કરવાની વાત હોય ત્યારે આ શિક્ષકને દુઃખી થવું પડે. એ બિલકુલ. સરકાર માટે ખૂબ હું જી, એમ જી. કહીશ કે આ સરકારે નીચું જોવા જેવી બાબત છે. જી, કે આ સમયનો દેશના અભાવ છે. શિક્ષકો જ્યારે એના હક માટે લડવું પડે જી. એ બિલકુલ યોગ્ય નથી. હું સરકારને જી, જી. સંદેશ દેવા માંગુ છું કે આ શિક્ષકોની માંગણી છે એ જલ્દીમાં જલ્દી સ્વીકારવામાં આવે. બિલકુલ જલ્દીમાં જલ્દી સ્વીકારવામાં આવે. દિગ્વિજયસિંહ અને મનોજભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા અને તમારા વિચારો રજૂ કર્યા. આપ બંનેનો આભાર. તો દર્શક મિત્રો, જેમની આંગળી પકડી અને આખો દેશ આગળ વધે છે તેવા શિક્ષકો જ્યારે પોતાના સન્માન અને સુરક્ષા માટે જે રસ્તા પર ઉતરે છે ત્યારે વ્યવસ્થાને ગંભીરતાથી વિચાર કરવો પડે. કાનૂની માપદંડો અને શિક્ષણની ગુણવત્તા જાળવવાની સાથે વર્ષોનો બહોળો અનુભવ ધરાવતા ગુરુઓનું ગૌરવ પણ સચવાય તેવો વ્યવહારુ અને માનવતાવાદી ઉકેલ સરકારે વહેલી તકે શોધવો જ રહ્યો. ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.